શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર। વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામમાં પરમ પૂજ્ય જિગ્નેશ દાદાના મુખારવિંદથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના સાંભળવા શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટી પડ્યો હતો। ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામમાં ચૌધરી હરિભાઈ નરસંગભાઈ પરિવારના અને ધાર્મિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે દાનની સરવાણી કરી ભામાશાનું બિરુદ મેળવનાર ચૌધરી કનુભાઈ ડાયાભાઈ દ્વારા પરમ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે મુખારવિંદથી 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 16 ડિસેમ્બરના રોજ કથાના શુભારંભે પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। જ્યારે છેલ્લા 3 દિવસથી જિગ્નેશ દાદાના મુખેથી ભાગવત સપ્તાહના દિવ્ય મનોરથ સાંભળવા શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉભરાયો છે। ભાગવત સપ્તાહ દરમિયાન બુધવારની રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી અને આ ડાયરામાં રાજભા ગઢવી પર પૈસાનો વરસાદ પણ થયો હતો। જ્યારે શુક્રવારની રાત્રે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જ્યારે ગામની બહેનો અને દીકરીઓને કાંસાની થાળી વાટકી ભેટ આપવામાં આવનાર છે અને આગામી 22 ડિસેમ્બરના રોજ કથાની પૂર્ણાહુતિ પણ કરવામાં આવશે। આ શુક્રવારની રાત્રે આયોજિત રાસ ગરબામાં પ્રસિદ્ધ લોકગાયક દિવ્યા ચૌધરી ગરબાની રમઝટ પણ બોલાવશે। ત્યારે આ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્વારકાવાળાની કૃપા 2 વીઘા જમીન, આટલી ભેહુનું દૂધ ભરાય છે, ગાયું ભેહુનું, અને મજા એમાંય વેવાય સામેથી લગન મોકલ્યા। મારો બાપ મોજ મોજ મોજ, અમારે તો કાંઈ ઘટે નહીં। 10 વીઘામાં અને ઘણા 500 વીઘા હોય ને આપણે કહીએ હું દીકરાને લગન આવ્યા ખા, અરે હું કઠણાયું હાલે કઠણાયું। અમારે તો મજૂર એક બાજુ મળે નહીં, કપા એમને પડ્યા છે, અડધું ખેતરમાં પડ્યું છે, ઈચ્છા નહોતી ને વેવાય ઘરે લગન મોકલી દીધા, કઠણાઈ હગાય એવા ભટકાણા, અને આટલું બધું કઈ ભેગું કઈ લગન, અરે તને કાળોતરો કરડે। 500 વીઘા છે તોય અમીરાત માણસના હૈયાની અંદર છે, અમીરાત કોઈ પદાર્થમાં નથી, નક્કી કરી લેજો। દાતાઓ છે આ બધા, તમે શું માનો છો? આ બધા સમાજને આપે છે। ઘણી વખત અમારે તો એવું થાય કે આમ વખાણ કરી તો શું કે ખબર, આ બધા પૈસા અમારું નક્કી કર્યું હોય જ આપવાના છે, અને અમને દાતાના જ કરીએ છીએ। અમે બૂચ મારું એમ નથી કહેતા કે એને બૂચ માર્યું, ઓ આને વધાવો એકવાર આટલા કરોડનું બૂચ માર્યું, એને પછી અમે એનું નામે ન લઈ ટેજમાં, ખબર ન હોય વસ્તુ જુદી। ઘણી જગ્યાએ એમ થઈ જાય, અમને એમ કહે, ઘણી જગ્યાએ અમને ઘણા કહે કે ભાઈ આ માણસ બહુ સારા કામ કર્યા છે, તો આપણે મોજ તો આવી જાય। અમે ગાયકના પૈસા ઓછા કરી નાખીએ ને કોઈ સમાજના કામ કરે, અને પછી બૂચ મારું નીકળે તેમાં અમે શું કરીએ ભાઈ? હવે કેટલાક ના આમાં સાચવવા। બહુ અદ્ભુત મજા આવી છે। ભાગવતનું જ્ઞાન યજ્ઞ દગાવાડિયા નાનું ગામ છે, પણ અટાણે જાણે અસ્તિત્વના નકશામાં આવી ગયું વાતાવરણ। ચૌધરી પરિવારે, કનુભાઈ અને એમના પરિવારે આ અદ્ભુત ધર્મોત્સવ ઉજવ્યો છે। ખૂબ અભિનંદન આપું છું, આવા પરિવારને વંદન કરું છું, અને આવા કાર્યક્રમો થતા રહીએ, અને દ્વારકાવાળો અને જગદંબા એના ભેગા રહીએ કાયમ, છેલ્લા બાપા એને કૃપા વરસાવતા રહીએ, અને ખૂબ આનંદ આવ્યો। રાજભા, લોક સંસ્કૃતિ જે ટકાવી રાખી છે ભજન થ્રુ, તમે તો આજના યુથને શું સંદેશો પાઠવશો? બસ સારું સાંભળતા રહ્યો, સારા પાસે બેહો, સારું વિચારતા રહ્યો, અને આવ્યા છો તો દેશમાં, ભારતમાં, રાષ્ટ્ર માટે ખૂબ હજી કામ કરવા છે। જેટલું કરો એમાં હું હજી ઓછું કરું છું એવી ભાવના રાખો। મેં બહુ કર્યું, હવે હું શું કરું એવું કોઈ વિચાર ન આવે, અને ધર્મને નજીક રહ્યો। અંધશ્રદ્ધા જરાય ન હોવી જોઈએ, પણ શ્રદ્ધા કાયમના માટે ઠાહો ટાઈમ ભરી હોવી જોઈએ, એવી પ્રાર્થના સાથે આવા પરિવારને નજીક રહ્યો, સંસ્કાર મળતા રહ્યા।